આઈપીએલની અંદર આપણે જ્યારે બોલર્સની વાત કરીએ છીએ ને ત્યારે આપણે મલિંગાને યાદ કરીએ છીએ, જસપ્રીત બુમરાહને યાદ કરીએ છીએ, રાશિદ ખાનને યાદ કરીએ છીએ, પણ ક્યારેય ભુવનેશ્વર કુમારને આપણે યાદ નથી કરતા. 15 વર્ષ ભાઈ, 200મી મેચ રમશે આજે એલએસજીની સામે. બિંગ અ ફાસ્ટ બોલર 200 મેચ રમવું એ જ બહુ મોટું અચીવમેન્ટ છે. કારણ કે તમારી ધાર જતી રહેતી હોય છે, સ્વિંગ જતો રહેતો હોય છે, પેસ જતો રહેતો હોય છે, પણ આજે પણ 2026ની અંદર બધા યંગસ્ટર્સની ઉપર ઊભા છે પર્પલ કેસની રેસની અંદર. ભુવનેશ્વર કુમાર 2016માં અને 17માં બેક ટુ બેક પર્પલ કેપ વિનર. 2016ની અંદર એસઆરએચ તરફથી ચેમ્પિયનશિપ અને 25માં આરસીબીને ચેમ્પિયન બનાવી. આઈપીએલની અંદર ફાસ્ટેસ્ટ 200 ફાસ્ટ બોલર વિકેટ લેનાર, આઈપીએલની અંદર સૌથી હાઈએસ્ટ ડોટ બોલ લેનાર બોલર, સૌથી હાઈએસ્ટ પાવર પ્લેની અંદર વિકેટ લેનાર બોલર. ભાઈ, આપણે જસપ્રીત બુમરાહ પછી વિચારતા હોઈએ છીએ કે હુ ઇઝ ધ નેક્સ્ટ બિગ થિંગ, કોણ છે બીજો બોલર, પણ ભાઈ આ બોલર આપણી સામે જ ઊભો છે છેલ્લા 15 વર્ષથી. કદાચ આપણે એને એટલું અપ્રિશિએટ નથી કરી શક્યા.